ડભોઈ વાસીઓને ગટરની સમસ્યાથી મોટી રાહત મળવા જઈ રહી છે। નવી ભૂગર્ભ ગટર લાઇન કે જે 34 કરોડના ખર્ચે નિર્માણ પામવાની છે તેનું ખાતમુહૂર્ત થરવાસા ચોકડી નજીક આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિસાન તડવી અને નગરપાલિકાના અન્ય સદસ્યો પણ હાજર રહ્યા હતા। ડભોઈ નગરમાં વર્ષોથી ચાલતી ડ્રેનેજ સમસ્યાના ઉકેલ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મળેલી વિશેષ ગ્રાન્ટમાંથી ₹34 કરોડના ખર્ચે નવી ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ લાઇનના કામનું થરવાસા ચોકડી નજીક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, પાલિકા સભ્યો, શહેરના આગેવાનો તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે નવી ભૂગર્ભ ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થતાં ડભોઈ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। ગટરની સમસ્યાઓ, ડ્રેનેજની સમસ્યાઓને ધ્યાનમાં લઈને સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 34 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ ડભોઈ નગરને ડ્રેનેજ સિસ્ટમ નવી બનાવવા માટેને આયોજન કર્યું છે। એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લગભગ 65 કિલોમીટર જેટલી આંતરિક અને બાહ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી આ કરવામાં આવશે। 2 વર્ષની મુદત છે અને 2 વર્ષ સુધી ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની છે। આ કામગીરી પૂરી થતા ડભોઈ નગરની જે ડ્રેનેજની સમસ્યાઓ છે એનો નિકાલ આવશે। ભાજપનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, એના અંતર્ગત સૌના સાથ અને સહકારથી આ કામગીરી ગયા વખતે મંજૂર કરવામાં આવી હતી। આજે એનું વિધિસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 2 વર્ષના ટૂંકા ગાળામાં આ તમામ કામગીરી પૂર્ણ થાય એ સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી છે અને 2 વર્ષ પછી નગરની તમામ ડ્રેનેજની સમસ્યાઓ પરિપૂર્ણ થશે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે। ત્યારે હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને નગરના ધારાસભ્ય તરીકે સરકારને આટલી મોટી માત્ર રકમ કદાચ ડભોઈ નગરને